9 જુલાઈના રોજ પૃથ્વીના પરિભ્રમણની ગતિ વધી, જેના કારણે દિવસના કલાકોમાં થોડો ઘટાડો થયો. કલ્પના કરો, જો પૃથ્વી અચાનક પરિભ્રમણ બંધ કરી દે તો શું થાય? વિચાર માત્રથી ડર લાગે. પૃથ્વીના પોતાની ધરી પર પરિભ્રમણની ગતિ વધી રહી છે. આનાથી દિવસમાં કલાકોની સંખ્યા ઘટવાની શક્યતા છે. પણ જો પૃથ્વી ફરવાનું બંધ કરી દે તો શું? ધારો કે પૃથ્વી 5 સેકન્ડ માટે ફરવાનું બંધ કરી દે તો શું થશે? શું તમે આની કલ્પના કરી શકો છો? શું તમે ક્યારેય આ રીતે વિચાર્યું છે? જો નથી વિચાર્યું તો આજે વિચારી જુઓ. પૃથ્વી પર દિવસ અને રાત પાછળનું કારણ પરિભ્રમણ છે. 24 કલાકના દિવસમાં હવામાનમાં પરિવર્તન આવે છે. જો તે બંધ થઈ જાય તો આકાશ ગંગાના આ એકમાત્ર ગ્રહનું શું થશે જેમાં જીવન છે? લગભગ 400 કરોડ વર્ષ પહેલાં જ્યારે પૃથ્વીનું નિર્માણ થઈ રહ્યું હતું, ત્યારે ધૂળ અને ગેસના વાદળો એકબીજા સાથે જોરદાર રીતે અથડાતા હતા. અથડામણોને કારણે જ પૃથ્વીને ગતિ મળી. જ્યારે પૃથ્વી ફરવા લાગી ત્યારે તે આજ સુધી બંધ નથી થઈ. પરંતુ ધારો કે કોઈ દિવસ પૃથ્વી પર ફક્ત 5 સેકન્ડ પૂરતી ડિસ્ક બ્રેક લાગી જાય, જેમ કોઈ વ્હીકલમાં બ્રેક લાગે છે તેવી જ રીતે થશે એવું કે પૃથ્વી ફરતી અટકી જશે, પણ તેનું વાતાવરણ એટલે કે હવા અટકશે નહીં, તે ગતિમાં રહેશે. પૃથ્વી જે ગતિએ ફરતી હતી તે જ ગતિએ અને તેના કારણે પૃથ્વી પર એવો વિનાશ આવશે કે બધું જ નાશ પામશે. એન્ડ્રુ લેન્ડન ઓહાયોની બોલિંગ ગ્રીન સ્ટેટ યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રના પ્રોફેસર છે. સ્પેસ.com પર તેમણે વિગતવાર સમજાવતા કહ્યું છે કે જો પૃથ્વી થોડા સમય પૂરતી પણ ગતિ સ્ટોપ થઈ જાય તો શું થશે? તેમના મતે હાલ પૃથ્વી સાથે ગતિ કરી રહેલી બધી વસ્તુઓ જેમ કે પાણી, પવન, ઇમારતો તેમની પરિભ્રમણની ચોક્કસ ગતિ છે. જો પૃથ્વી અચાનક બંધ થાય તો આ બધી વસ્તુઓ એ જ ગતિએ ગતિ કરતી રહેશે. એટલે કે તેઓ સપાટીથી અલગ થઈ જશે અને ઉડી જશે અને પૃથ્વીની આસપાસ નીચી ભ્રમણકક્ષામાં ફરવાનું શરૂ કરશે. પૃથ્વી રોકાઈ ગયા બાદ પવન એટલો ઝડપથી ફૂંકાશે કે તમે અત્યાર સુધીના સૌથી ખતરનાક તોફાનને પણ ભૂલી જશો. આ તેના કરતાં પણ અનેક ગણું ભયાવહ હશે. આ પવનો પૃથ્વીના જુદા જુદા ભાગોમાં અલગ અલગ શક્તિ સાથે ફૂંકાશે. વિષુવવૃત્ત પર પૃથ્વીના પરિભ્રમણની ગતિ સૌથી ઝડપી છે. આશરે 1670 કિલોમીટર પ્રતિ કલાક એટલે કે પવન આ ગતિએ ફૂંકાશે. અને જો તમે આફ્રિકા, બ્રાઝિલ અને ઇન્ડોનેશિયામાં છો તો એવું તોફાન સર્જાશે કે ન માત્ર લોકો ઉડી જશે પણ જમીનની સપાટી પણ ફાટી શકે છે. તેને એ રીતે સમજો કે પૃથ્વીના સૌથી ખતરનાક વાવાઝોડા F5ની ગતિ 511 કિલોમીટર પ્રતિ કલાક છે. જ્યારે પૃથ્વીનું પરિભ્રમણ અટકી જશે ત્યારે પવન આના કરતાં પણ 3 ગણો વધારે ઝડપી ફૂંકાશે. હવે અનુમાન કરો કે આ વિનાશક પવનો શું કરશે? આપણી પૃથ્વી ગોળાકાર છે પણ સંપૂર્ણપણે ગોળ પણ નથી. જ્યારે તે ફરે છે ત્યારે એક બળ બહારની તરફ કાર્ય કરે છે, જેના લીધે તે વિષુવવૃત્ત પર સહેજ ફૂલી જાય છે. પૃથ્વી ફરવાનું બંધ કરતાં જ તે તેના સંપૂર્ણ ગોળાકાર આકારમાં પાછી આવી જશે. આનું શું થશે? તો વિષુવવૃત્ત પર જે દરિયાનું પાણી હતું તે ધ્રુવો તરફ ધસી જશે. એટલે કે એક ભયંકર સુનામી સર્જાશે જે બધું જ તહેસ નહેસ કરી નાખશે. હવે સવાલ એ પણ થાય કે શું પૃથ્વી પર કોઈ એવી જગ્યા હશે જ્યાં જીવન બચાવી શકાય? તો હા, એક એવી જગ્યા છે જ્યાં કોઈને આશ્રય મળી શકે છે. તે ઉત્તર કે દક્ષિણ ધ્રુવ છે. આ એવી જગ્યાઓ છે કે જ્યાં પૃથ્વીના પરિભ્રમણની ગતિ લગભગ શૂન્ય છે. આવી સ્થિતિમાં પૃથ્વીનું પરિભ્રમણ બંધ થયા બાદ અહીં પવનોની અસર ઓછી થશે, પરંતુ પૃથ્વીના આરામના આ ટૂંકા ગાળામાં આખું વિશ્વ નાશ પામ્યું હશે. બધા શહેરો ખંડેરમાં ફેરવાઈ ગયા હશે. મશીનો, વીજળી, નેટવર્ક બધું જ નાશ પામ્યું હશે અને ભાગ્યે જ કોઈ માનવી બચી શક્યો હશે. આ સિવાય એક સવાલ એવો પણ ઊભો થાય કે જો પૃથ્વી અચાનક નહીં પણ ધીમે ધીમે ફરવાનું બંધ કરી દે તો શું થશે? તો પણ પૃથ્વી પર જીવનની સ્થિતિ અને દિશા સંપૂર્ણપણે ફેરવાઈ છે. એન્ડ્રુ લેન્ડનના જણાવ્યા અનુસાર જો આવું થાય તો દિવસ અને રાતની લંબાઈ વધતી રહેશે. જ્યાં સુધી 6 મહિના દિવસ અને 6 મહિના રાત નહીં થાય, પૃથ્વીના પરિભ્રમણ ગતિથી હવા અને સમુદ્ર પ્રભાવિત થાય છે. તેથી ગતિમાં ઘટાડો થવાથી હવામાનમાં એવા ફેરફારો થશે જે ધીમે ધીમે વિશ્વનો નાશ કરશે. તેથી જો પૃથ્વી અચાનક ફરવાનું બંધ કરે કે ધીમે ધીમે, પરિસ્થિતિ વિનાશક જ રહેશે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો.